ऑफिस की ओपनिंग हो चुकी है और चौथी की तैयार है। खाना पड़ेगा सर। सम्मान के साथ सम्मान के साथ आप अंबानी से नीरजपुर आए, हमारे लिए सम्मान मैंने स्वीकार नहीं किया। ये मेरा मान और हमेशा हमारे क्या नाम है अपने वो मैडम का नीलम लेडीज को मान दोगे तो मान तिलक आप कर दीजिए, मैं फूल आदमी दे दूंगा। फोटो खींचना फिर भी आप हमारे लिए इतने मान सर। हमने जल्दी से हमने और रानू बहन ने 6 साल मेहनत किया, 6 साल फुल फ्रेंड नहीं ऐसे दूंगा। और एक बार इसको हमको दे दीजिए। आया इधर से आया नहीं आ रहा है। आपकी डायरी आपकी नीचे आपका हाथ से श्री गणेश करके कौन इसका भी पेन आपका है, हाथ से ये पेन ये डायरी आपकी है। और सर वो कहाँ गए सर? आपके पीछे देखते रहते बता लो समझाओ सर भाई। आज के मेरे न्यू एडवाइजर फोटो फोटो आ जाओ सर आओ ना सर जल्दी सर। हाँ सर ये आ गए। हाँ सर उठो ना सर, अपना सर उठो उठो। दिखता है वो दिखता है। इतनी बड़ी टीम है और आने वाले समय में 1 करोड़ लोगों की टीम होनी चाहिए। આ એક સહકારી મંડળી છે. મંડળીનું કામ શું હોય? બચત ખાતા ખોલવા અને જરૂર પડે એટલે એ લોકોને ફાઇનાન્સ માટે આપવા. તો આપણે સૌથી પહેલાં આપ જે પેજ સાહેબે ખોલી એ પેજ ખોલો, એના અંદર તમને અમે દઈશું. તો હમસે માસિક કાપડ બચત યોજના એટલે મહિનાની બચત કરવાની. 1000, 500 ઓછામાં ઓછા 500 રૂપિયા, વધારે 20,000 રૂપિયા મહિનાની બચત. એના અંદર 6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ, 18 વર્ષ, 21 વર્ષ,
છેલ્લે 24 વર્ષ સુધીની આ યોજના એના અંદર 6 વર્ષની જે અમે ખોલતા નથી કેમ કે એના અંદર અમુક બેનિફિટ નથી કસ્ટમર બતાવતા નથી બરાબર. બીજું છે 8 વર્ષ. તો 8 વર્ષનું અમે ખોલી દીધું. 8 વર્ષના અંદર શું છે ગ્રાહકને 3 લાખ બીજા થાય એટલા માટે. તો પહેલો લાભ કે એના અંદર ઇન્સ્યોરન્સ મળે, બીજો એક્સિડન્ટ વીમો મળે, ત્રીજો ગિફ્ટ મળે. તો દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિનું 1000 રૂપિયાનું ખાતું ખોલ્યું મહિનામાં બરાબર, તો 8 વર્ષના અંદર એના 96,000 રૂપિયા જમા થાય. કેટલા? 96,000 રૂપિયા બરાબર. 8મા વર્ષે એને 31,000 રૂપિયા વ્યાજ મળે 8% લે. સાહેબે બહુ સારું સમજાવ્યું છે. હવે સાહેબે જે સમજ્યા ને એમાં થોડો ઉલ્લેખ કરું કે આ સંસ્થા જે છે એનું નામ છે આરાધના બજાર સહકારી મંડળી. આ મંડળીના 31 વર્ષ પૂરા છે અને 32મું વર્ષ રનિંગ છે. ઘણા મિત્રો અહીંયા બેઠા જેમની ઉંમર હજી 32 વર્ષ નહીં છે, મતલબ એમના જન્મના પહેલાંની આરાધના બજાર સહકારી મંડળ. હવે આજે અહીંયા બ્રાન્ચ ખુલી છે લક્ષ્મીબેને. આજે ખરેખર બહુ સારો દાવો કહેવાય કે લક્ષ્મીબેને અહીંયા વિરમપુરમાં બ્રાન્ચ ખુલી છે કારણ કે અહીંયાના લોકોને એનો લાભ મળશે. તો આરાધના બચત સહકારી મંડળીનું કામ શું છે સાહેબે સમજાવ્યું, બચત કરાવવાનું. હવે બચત કોણ કરે? બચત કોણ કરે? જેને ભવિષ્યની ચિંતા હોય એ બચત કરે. સાચી વાત? જેને ભવિષ્યની ચિંતા નહીં એને તો બચત કરવાની જરૂર જ નહીં. બચત કરેલી હોય તો ગમે ત્યારે છોકરાની ફીસ ભરવી હોય, અચાનક હોસ્પિટલ આવી ગયું હોય, કોઈ સામાજિક પ્રસંગના કામકાજ કરવા હોય તો તમારી બચત કરેલી હોય તો તમારે કોઈની જોડે પૈસા માંગવાના પડે. આટલો મોટો સમાજ છે ભારત દેશની અંદર, એની અંદર ખાલી એક વાણિયા જૈન એ સૌથી હોશિયાર કાસ્ટ છે. એમના ઘરે છોકરા દીકરા કે દીકરીનો જન્મ થાય ને તો એમને ત્યાં 500,000 રૂપિયાના સર્ટિફિકેટ ભરવાના ચાલુ થઈ ગયું. જ્યારે દીકરાની ઉંમર પરણાવવાની થાય ત્યારે એની પાસે 2-3 કરોડ રૂપિયા હોય તો એના લગ્ન પ્રસંગ તો થાય પણ એને વેપાર કરવો હોય તો બી થાય. આજના ટાઈમની વાત કરીએ ને આપણે સવારે માણસ ઘરથી નીકળે, ચા પાણી બીડી ગુટકા સિગરેટ અને સાંજે તો પેક બેગ મારતો તો 500 રૂપિયા વાપરે. મહિને કેટલા થયા? 15,000. એ બચતને સમજતા નથી. આપણે અહીંયા કેટલી બચત કરવાની કહીએ સાહેબ? 1,000 રૂપિયા. 1,000 રૂપિયા એક મહિને 1,000 રૂપિયા કરી શકીએ. બચત કરના કરી શકીએ? 100% બચત કરી શકીએ. તો આપણી મંડળી છે ને એના વિશે થોડી વાત કરું કે આરાધના બજાર સહકારી મંડળી છે જેને 32 વર્ષ તો થયા પણ આવી બ્રાન્ચો આખા ગુજરાતની અંદર 750 થી વધારે છે. જેમાં મારી બ્રાન્ચ ડીસા છે, સાહેબની બ્રાન્ચ અંબાજી છે, લાંબડિયામાં છે. ટોટલ 750 બ્રાન્ચ છે અને જેની અંદર 90% બહેનો કામ કરે. કેમ કે બચતનું મહત્વ કોણ સમજાઈ શકે? બહેનો સમજાઈ શકે, ભાઈઓ કરતો વધારે. સાચી વાત? હવે બચતનો પ્લાન બતાવે 1000ની બચત, એની સામે પ્રોફિટ કેટલું? તમને વ્યાજ મળે, તમને ગિફ્ટ મળે, તમને લોન મળે. લોન લીધા પછી પાર્ટિયા દુનિયામાં ના હોય તો એની લોન 100% માફ થઈ જાય. ભરેલા પૈસાને વ્યાજ પાછું મળે. વખત કુદરતી મરી જાય તો 10,000 અને એક્સિડન્ટમાં મરી જાય તો 25,000. તો સાહેબ આપણે ખાતું ખોલાઈ શકીએ કે ના ખોલાઈ શકીએ? 100% ખોલાઈ શકીએ. હવે આ એક બેંક જ છે. બેંકની અંદર જેમ તમે પૈસા ભરવા જાઓ છો, તમારે જરૂર હોય ત્યારે પૈસા તમે જમા કરાવો, તમારે જરૂર હોય ત્યારે તમે પૈસા કાઢો. તો આરાધના બચત સહકારી મંડળીની અંદર તમે રેગ્યુલર પૈસા ભરો છો તો આ મંડળી તમારા જે પૈસા ભરેલા છે એના કરતાં 60-70% વધારે. આજ સુધી માર્કેટમાં કોઈ એવી મંડળી કે કોઈ એવી કંપની નથી. દાખલા તરીકે LICની વાત કરું, 1 લાખ રૂપિયા ભર્યો અને તમારે પૈસાની જરૂર પડે તો તમને 70-80% પૈસા મળે. હવે તમે ભર્યા કેટલા? 1 લાખ. એની સામે તમને કેટલા હાલે? 70-80,000. અહીંયા ઊંધું છે. અહીંયા તમે 1 લાખ રૂપિયા ભર્યો છે તો એની સામે તમને 1.5 લાખ રૂપિયા જોતો તો બી તમને મળશે અને એનું વ્યાજ બી નોર્મલ 70% વ્યાજ. એટલે મંડળીનું કામ શું છે? લોકોને બચત કરાવી અને લોકોને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે એમને પૈસા આપે. બીજું, કોઈ બી બેંક જોઈ લો તો શનિ રવિ રજા આવી તો તમને પૈસા નહીં મળે. આપણે અહીંયા બ્રાન્ચ મેનેજર 24 કલાક હોય, શનિવારે હાજર હોય, રવિવારે હાજર હોય. તમારે અડધી રાતના પૈસાની જરૂર પડે તો આરાધના બચત સહકારી મંડળી તમને અડધી રાતના પૈસા આપે છે. અને હું નહીં કહેતો, યુટ્યુબની અંદર જોજો ઘણી બધી અમારી બહેનો છે જે બ્રાન્ચ મેનેજર છે, જેમને કોઈને અચાનક કોઈને હોસ્પિટલમાં પૈસાની જરૂર પડી ગઈ તો એ પોતે રાતે આપવા જાય છે. કેમ કે અત્યારે તમે અમારા કસ્ટમર છો, તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો છો તો પછી
અમારે પણ તમારે જ્યારે તકલીફો ત્યારે અમારે ઉભો રહેવાનો અમારે ફરજમાં આવે. તો આ રીતનું કામકાજ છે. એટલે મેં અહીંયા બ્રાન્ચ ખોલી છે આપણી કેપેસિટી પ્રમાણે. એમ નહીં કે આની અંદર જો 500થી લગાવી અને 500, 1000, 2000, 5000, 10000 લોકોના મહિને 1 લાખ રૂપિયાના ખાતા પણ છે. પણ આપણે આપણી કેપેસિટી મુજબ 500 રૂપિયા તો 500 રૂપિયાના, 1000 તો 1000, પણ બચત શ્યોર કરો. બચત કરશો તે પૈસા તમારે જ કામમાં લાગશે. રેડી? રેડી. થેન્ક યુ. आप लक्ष्मी बोलना पड़े अगर ना बोले तो बस બરાબર. એની સાથે સાથે બિઝનેસ તો પ્લાન બી છે. જેને આની અંદર કામ કરવું હોય કે અહીંયા લક્ષ્મીબેનને મળી શકે, તમને પ્લાન બી સમજાવશે. આપણું કામ શું છે? બચત કરાવવાનું છે. સાથે સાથે સંસ્થા રોજગારી બી આપે છે. હાલ 32 વર્ષની અંદર 30,000થી વધારે લોકો કામ કરે છે. જે મહિને કોઈ 10,000 કમાય છે, કોઈ 20,000 કમાય છે, કોઈ 50,000 કમાય છે, મહિને લાખ કમાય છે, મહિને 10 લાખ કમાવાવાળા બી આમાં છે. એટલે શાંતિથી જેમને કામ કરવું હોય એ પણ બેનને મળી અને પ્લાન જોઈ શકે. પણ તમારું એક એકાઉન્ટ તો અહીંયા બેનને આપજો. આપણે બાર હોમોને ફાઇનાન્સનો જે બોર્ડ બન્યો એમાં 4 જણના નંબર છે. એ ચાન્સ મારો નંબર નથી લાગતો. તો એવું નહીં કે તમને પૈસા નહીં મળે. બાકીના 3 જણ તો છે જ. એ 3માંથી કોઈ બી આવીને તમે જે જગ્યા ઉપર છે એ બી આપી દે. ચલો એ હાજર નહીં તો તમને ગૂગલ પે, ફોન પે તમને નિરાશ નહીં કરીએ. અમારાથી બનતી જે પ્રોસેસ હશે એ તમારી બચત સામે અમે આપશું. તમે અમને સપોર્ટ કરો. તમારા ઠાકોર સમાજની દીકરી છું, તમારી બૂન છું, બરોબર? हाँ मारू नाम है सुमित्रा जैन. मैं फिलहाल अंबाजीથી હું ચકમક જે કોઈ પણ મારો એક જ મકસદ છે કે ઘણા ખરા ગામડામાં મેં જોયું છે કે જ્યારે લગ્ન કરવા હોય 10% પૈસા કાઢવા પડે. બધા તમારો સમય નહીં લે કે તમે મને બહુ સમય આપ્યો છે, પણ એમ વિચારું છું કે આજે જે છોકરું થયું હોય ને એની બચત કરીએ ને તો એના લગ્ન માટે આપણે 10%ના લેવાની જરૂરત ના પડે. ને આપણે આરાધનાના અંદર ખાતું ખોલાવો, એની બચત કરો અને એના અંદર સારું બિઝનેસ પણ તમે કરી શકો છો. પણ તમે જ્યારે ખાતું ખોલાવશો એની માહિતી જાણશો તો આગળ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવશો. બરાબર? બીજી કોઈ બી સમસ્યા તમે 4 નંબર આલેલા છે એના ઉપર તમે ફોન કરી શકો. બીજું કોઈ તમારી તરફથી કોઈ હોય તો અમને કહી શકો. બરાબર? તમારો કોઈ પ્રશ્ન બી હોય તો તમે કહી કેમ કે અમારે હર ગામડામાં મારું સપનું છે કે હર ગામડામાં એક ઓફિસ અમારી હોવી જોઈએ. મારી ઓફિસની અંબાજી આવી મારા તાજુ માણસને પણ મેં ખબર કીધું ના, નથી. અમારું સમાજ, મારું કુટુંબ, ઘણા મારું ખરા મેં પિયર, હમણાં જોયું, મારી સાસરી, મારી બહેનોની સાસરી, મારા મોમાં, કાકા બધું આ ગામમાં આવ્યું. 2 દિવસ પહેલા હું ફિલ્ડમાં હતી. મારી મોમાં આવ્યું, 11 મામા આવ્યું. પછી માસી વાસી બધા 2 દિવસ પહેલા હું એક ફિલ્ડમાં હતી એટલે એક ભાઈ મને મળ્યા કે બેન તમે સોલરનું કરો. મેં કીધું હા. તો કે અમે સોલરમાં 35,000 રૂપિયા લઈ ગયો પણ હજુ અમારે સોલર આવ્યું નહીં. તો આવી બધી બી અફવા ચાલી રહી છે જેનાથી લોકો ગાંડા બને તમારી જોડે પૈસા લઈને જાય. તો તમે ઓફિસે આવો, સંપર્ક કરો. સોલર માટે, પર્સનલ લોન માટે, આકારણી માટે ને ખાસ કરીને આરાધનાનું ખાતું ખોલાવવાનું. બરાબર? બચત થશે તો આગે વધશું. બાકી તો 10% વાળાનું ઘર બંધ્યું જ છે ને બનવાનું જ છે ને આપણું ઉજળવાનું જ છે. એનાથી વધારે કોઈ બોલવું નહીં. ચાલો જય